ગોકુળના કૃષ્ણને તો વાસુલીના સૂર, વળી યમુનાના પુર અને ઉપરથી ગોપીઓને રાધા. આય મારે તો જીવવાના માતા. કે આંખોની પથરાળી ધરતીમાં વૃંદાવન ગોવર્ધન ગોકુળ ક્યાં વાગે? કે ભાંભરડા દેતી આ ભૂખી ઈચ્છાઓના ધણના ધણ ક્યાં જઈ ચલાવી? કે આયખે વલોવાતા એક એક દાડાને માગી માગીને મેં ખાધા. આય મારે તો જીવવાના વાંધા. ને પૂરેલા ચીર એમાં માર્યો હું મીર. પૂરેલા ચીર એમાં માર્યો હું મીર. એનું કારણ એ રાજાની રાણી કે નજરેના કેમ ચડી આછેરા જીવતરની માંડેલી આમ ખેંચ તાણી. કે ખેંચાતા ટાંકા તૂટે ન વળી દોરા ખૂટે ન તોય કરવાના રોજ રોજ કાંધા. આય મારે તો કૃષ્ણ ભગવાનનું જીવન આપવું જરૂર કે ગોકુળનો શ્વાસ લઈ મથુરાની હાસ લઈ દરિયામાં જાતે બચાવી. એમનું જીવન જો ક્યાં દ્વારિકા પહોંચ્યા. ગોકુળનો શ્વાસ લઈ મથુરાની હાસ લઈ દરિયામાં જાતે બચાવી. મેં તો આ પાણીના હણહણતા અશ્વને ખિલ્લાની વાર્તા બચાવી. કે ભાગીને હુંય ભાગું કદાચ તોય પગલાને રસ્તાની બાધા. ભાગીને હુંય ભાગું કદાચ તોય રસ્તાને પગલાની બાધા. અહીં મારે તો જીવવાના. કે ગોકુળના કૃષ્ણને તો વાંસળીના સૂર, વળી જમનાના ગુણ અને ઉપરથી ગોપીઓને રાધા. અહીં મારે તો આ સાહેબે જે યાદ કરાયું કે પ્રહાર એટલે કે આખી લગભગ 82 થી માંડીને 90 સુધી લખાયેલા છે. 1982 થી શરૂઆત કરીને 90 સુધીમાં લખાયેલા છે કાવ્યો. હું મૂળ આવું ગામડામાંથી, એટલે ગામડાનો બહુ માહોલ હોય જ. એક સરસ સાંજનું વર્ણન કર્યું. અને મને છે ને ક્યારેય કોઈ છંદની ખબર ન પડે. આજની તારીખમાં પણ નથી પડતી છંદની. તમે કયા છંદમાં લખો છો તો હું કહી ન શકું ક્યારે. હા, પણ મારો કાન એવો કેળવાયેલો એનું કારણ હું સ્વાધ્યાયની સંસ્થા તત્વજ્યોતિ એમાં ભણેલો 1 વર્ષ સુધી. ત્યાં મેં સ્તોત્રો સજન મોઢે કરેલા, વેદના ગાન કરતો. એટલે એને કારણે થઈને મારો કાન એકદમ સરસ કેળવાયો. લય આવી જાય, મને ખબર પડી જાય કે અહીંયા લય તૂટ્યો. આ બધું ખરેખર આ બધી પાછળથી અત્યારે ખબર પડે કે આ જે આપણે બધું દાખલા તરીકે આપણે શ્લોક કરતા હોઈએ ને, પછી તમે ઇવન ફિલ્મના ગીત, જૂના જે આપણા ફિલ્મના ગીતો છે, એ ગીતો પણ જો તમે લખો ને તો પણ લય આવશે. અને તમે જો કવિતા લખતા હશો ને તો તમને એમાં બહુ સહાયરૂપ થશે એ વસ્તુ. તમે છંદ નહીં કહો તો એક કાવ્ય સાંજનું વર્ણન છે કે થાકેલો સૂરજ જઈ બેસે ઘડીએ બીજા બધા મડાળે. તાગી રહેલી ઊભી ટેકરી પકડી સૂરજ ગળી પરાણે જાય. નદીના કાંઠે છીછરે પાણી અમથી નાય ચોખલી નાથ કરીને કાકા ઉડે. કલબલ ડાળે આપ ગલીમાં બેસે માળે. કઈ વાતો ઠલવાય ભરીને ક્યાંક ઓટલે આખા દીની. ઉઠે ભાંભળી ઈજ ગમાનો રહી હોય જે દી ભરસુની. રેલ આવે સંગીત બોઘરનું આંચળ દી શેડે. જેને અવાજ સાંભળ્યો હોય એને ખબર હશે બિલકુલ ખાલી બોઘરનું હોય, ખાલી બોઘરનું હોય ને એ સમયે જે અવાજ આવે એ તો જેને એમ લાગે કે કોઈ સંગીતના શબ્દ ચાલે. રેલ આવે સંગીત બોઘરનું આંચળ દી શેડેથી. હિચકે હળું આ ગામ ધુમાડે. આ દ્રશ્ય હિચકે હળું આ ગામ ધુમાડે ક્યાંથી આવ્યું આ દ્રશ્ય? તો સર એ જમાનો હતો ત્યારે ગેસ નહોતો, ચૂલા હતા. અને ખબર છે જવા માટે થઈને ઉપર એમાંથી
આમ ચૂલા થતા હોય એટલે ઉપર શેડ જામાય એમ એક ઘરમાં ચૂલો હોય તો ત્યાંથી એક શેડ નીકળે, બીજો ત્યાંથી નીકળે, ત્રીજો હોય ત્યાંથી નીકળે, અને તમે આમ દૂરથી જુઓ ને તો આમ, અને પછી એમાં સહેજ પવન આવી જાય તો છે ને બધું આમ તો તમને એમ લાગે કે આખું ગામ આ ધુમાડાની શેરો ઉપર જ્યારે હિચકતું હોય આવું દ્રશ્ય દેખાય છે કે હિચકે હળુ હળુલા ગામ ધુમાડે, થાક નિરાતે પાળે બેસી સાંજ ભરી ભૂકો બગડાવે, અજવાળું મોં ભેજી બેઠું ઉડું ઉડું થઈ પાઠ ઉગાડે, કાનમહી ઝાલર વાગે ને સાંજ ઉતરે લઈ અંધાર, સાંજ ઉતરે સાંજ પછી ધીરુભાઈ મને કહેતા, મીનાજીભાઈ કહેતા કે આ તો તમે કટાઓ છંદ લખેલું ત્યારે સર ખબર હતી પડી આપણને આ બાકી ખબર ન પડતી કે આ કયા છંદમાં લખાયું છે.